લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પિરુલિના, મશરૂમ, વિવિધ જે એસપીસી સિંગલ સેલ પ્રોટીનની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે નવી થિયરી એટલે કે પેશી સંવર્ધનની વાત કરીએ. પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર, આપણે શું કહીએ છીએ, ટિશ્યુ કલ્ચર. તો કે એની અંદર શું, તો કે 1950 ની આસપાસ આ શબ્દ અથવા ટેકનોલોજી પ્રચલિત થઈ. ક્યારે થઈ? 1950 ની આસપાસ આ શબ્દ અથવા તો ટેકનોલોજી પ્રચલિત થઈ. બરાબર. બીજા મુદ્દામાં શું કહેવામાં આવે કે જેમાં વનસ્પતિના કોઈ પણ ભાગ જેવા કે કોષ, પેશી, કલિકા, ઘાણ પ્રદેશ વગેરેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. તો કે જેમાં વનસ્પતિ ના કોઈ પણ ભાગ જેવા કે કયા કયા ભાગ આવશે, તો કે ફરીથી કોષ, પેશી, બરાબર. બીજું શું લઈ શકાય, તો કે પેશી પછી કલિકા, ગાંઠ પ્રદેશ, આવા વગેરે જે પ્રદેશો એટલે કે ભાગો છે વગેરેમાંથી શું કરી શકાય, તો કે વગેરેમાંથી નવો પ્રદેશ ઉત્પન્ન કરી શકાય. ચાલો હવે એની અંદર શું, તો કે નિવેશ્ય શબ્દ છે કે નિવેશ્ય. નિવેશ્ય એટલે શું, તો કે નિવેશ્ય એટલે કે પેશી સંવર્ધન માટે પસંદ કરેલ કોઈ પણ ભાગને, પેશી સંવર્ધન માટે પસંદ કરેલ કોઈ પણ ભાગને શું કહેવામાં આવે છે, તો કે એક કોઈ પણ ભાગને શું કહેવામાં આવે, નિવેશ્ય કહે છે. કોઈ પણ ભાગ હોય, કોષ હોય, પેશી હોય, કલિકા હોય કે ગાંઠ પ્રદેશ હોય, બરાબર. હવે આ નિવેશ્યને ચોક્કસ પ્રકારના સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે. એટલે આ નિવેશ્ય જે છે ને ચોક્કસ માધ્યમમાં શું કરવામાં આવે, ઉછેરવામાં આવે. બરાબર. હવે એનું શું થાય, તો કે આ સંવર્ધન માધ્યમ તરીકે શું હોય, એની અંદર માધ્યમમાં શું હોય, તો કે શર્કરા છે, વિટામિન છે, એમિનો એસિડ છે. માધ્યમમાં શું હોય, તો કે શર્કરા, વિટામિન્સ, એમિનો એસિડ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વગેરે એ માધ્યમની અંદર એડ કરવામાં આવે છે. હવે એની આપણે પરિસ્થિતિ, હવે એ જે પ્રોસેસ થાય છે એની પરિસ્થિતિ કેવી હોય, તો કે પરિસ્થિતિ, તો કે પરિસ્થિતિમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, તો કે પેશી સંવર્ધન માટે લેબોરેટરીની અંદર ચોક્કસ પરિસ્થિતિ જરૂર છે. એટલે કે નિશ્ચિત તાપમાન જાળવણી, પોષક તત્વો યુક્ત માધ્યમ જોઈએ અને ઉપયોગમાં લેવાતા સાધનો યુવી કિરણોની મદદથી જંતુ મુક્ત કરવા જોઈએ. તો કે ભાઈ આ જે પદ્ધતિ થાય છે એ ક્યાં થાય, તો કે લેબોરેટરીની અંદર. એટલે કે પેશી સંવર્ધન માટે લેબોરેટરીની અંદર ચોક્કસ પસંદગી હોવી જોઈએ. તો કે પેશી સંવર્ધન માટે લેબોરેટરીમાં ચોક્કસ પરિસ્થિતિ હોવી જોઈએ. અને આ પરિસ્થિતિમાં શું, તો કે ચોક્કસ તાપમાનની જાળવણી, પછી યોગ્ય પોષક તત્વયુક્ત માધ્યમ, બીજું ઉપયોગમાં લેવાતા સાધનોને યુવી
કિરણોની મદદથી જંતુ મુક્ત કરવા. આવા બધી પરિસ્થિતિઓ જરૂરી છે. હવે સંવેદનના જુદા જુદા પ્રકારો છે. શું છે? પ્રકારો. એ પ્રકારો વિશે આપણે ચર્ચા કરી તો કે એની અંદર પહેલો પ્રકાર શું કહેવામાં આવે? કેરલેસ સસ્પેન્શન સંવર્ધન. સંવેદનના જુદા જુદા પ્રકાર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રકાર છે. પહેલું કેરલેસ અને પાછું સસ્પેન્શન સંવર્ધન. શું કહેવામાં આવે? સસ્પેન્શન સંવર્ધન. બરાબર. કેરલેસ સસ્પેન્શન સંવર્ધન. બરાબર. ચલો હવે એની અંદર શું તો કે ભાઈ કેરલેસ એટલે કે તો કે કોષોનો અવિભેદિત જથ્થો. કેરલેસ એટલે શું થાય તો કે કોષોનો અવિભેદિત જથ્થો. બરાબર. યાદ રાખજો કેરલેસ એટલે કે કોષોનો અવિભેદિત જથ્થો. આ પદ્ધતિમાં પસંદ કરેલ નિવેશને પોષક તત્વયુક્ત માધ્યમમાં લેવામાં આવે છે. તો કે આ પદ્ધતિમાં શું થાય? આ પદ્ધતિમાં પસંદ કરેલ નિવેશને પોષક તત્વો યુક્ત માધ્યમમાં રાખવામાં આવે છે. બરાબર. હવે પછી શું કરવામાં આવે તો કે જેમાં નિવેશની જાળવણી એક અગર અગર જેલ પર થાય છે. શું થાય છે? નિવેશની જાળવણી. આની અંદર બીજું શું થાય તો કે નિવેશની જાળવણી અગર અગર જેલ દ્વારા થાય. એટલે કે માધ્યમ જે છે એની અંદર શું હોય? અગાર અગાર હોય છે. હવે એ જે સંવર્ધન માધ્યમ તરીકે શું એડ કરવામાં આવે તો આપણે આની અંદર જ એડ કરીશું. ચાલુ રાખીશું ને આ નીકાળી દઈએ છીએ. થોડાક જ મુદ્દા ઇન્ક્લુડ કરવાના છે ત્યાંથી આપણે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો. ચલો જેમ જેમ જરૂર પડશે એમ મૂકતા લખીશું. અગર અગરની અંદર રાખવામાં આવે છે માધ્યમની અંદર. હવે આ પેશી સંવર્ધન એટલે કે આ સંવર્ધન માધ્યમ તરીકે શું હોય તો કે પોષક તત્વયુક્ત વૃદ્ધિ પ્રેરકો. શું હોય? પોષક તત્વયુક્ત વૃદ્ધિ પ્રેરક. અને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કહી શકાય. એની અંદર શું હોય? ઓક્સિન અને સાઇટોકાઇનિન. શું હોય? ઓક્સિન અને સાઇટોકાઇનિન. આ બે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય. હવે ઓક્સિન ની અંદર શું લેવામાં આવે? 2,4-D. આ ઓક્સિન જે છે એમાં શું આપવામાં આવે? 2,4-D આપવામાં આવે. જ્યારે સાઇટોકાઇનિન છે જેની અંદર શું આપવામાં આવે? BAP. આ BAP નું ફૂલ ફોર્મ શું થાય તો કે બેન્ઝાઇલ એમિનોપ્યુરિન. શું થાય? બેન્ઝાઇલ એમિનોપ્યુરિન. બેન્ઝાઇલ એમિનોપ્યુરિન શોર્ટ ફોર્મ છે. યાદ રાખજો. આપણે કેરલેસ સસ્પેન્શન સંવર્ધન પદ્ધતિની વાત કરી રહ્યા છો વિદ્યાર્થી. હવે આ શું કરવામાં આવે તો કે 2 થી 4 અઠવાડિયામાં કેરલેસ પ્રાપ્ત થાય. એટલે કે કોષ વિભાજનને કારણે આ માધ્યમની અંદર રાખવામાં આવે એટલે 2 થી 4 અઠવાડિયામાં કેરલેસ પ્રાપ્ત થાય. કઈ રીતે થાય તો કે જે તે કોષોનું શું થાય? વિભાજન દ્વારા. જે નિવિષ્ય હતું એ કોષોનું વિભાજન થઈને થશે. આ રીતે પ્રાપ્ત કેરલેસના ટુકડા કરી તેને જુદા જુદા સંવર્ધનમાં રાખવામાં આવે છે અને આના આધારે પ્રાંકોનું સર્જન થાય છે. તો આ જે કેરલેસ પ્રાપ્ત થાય છે તેના જુદા જુદા ટુકડા કરી અલગ અલગ સંવર્ધન દ્વારા ઉછેરવામાં આવે.
અને પ્રાંકુરની રચના આ રીતે સંબોધન કરવામાં આવે. શું કહેવામાં આવે? કેરલેસ સસ્પેન્શન સંવર્ધન. હવે વાત કરીએ સસ્પેન્શન સંવર્ધનની વાત કરીએ. હવે આપણે આગળ વાત કરીએ સસ્પેન્શન સંવર્ધન. બીજી પદ્ધતિ, વિવિધ પ્રકારની વાત કરી સંવર્ધનની અંદર. જેમાં શું કરવામાં આવે? તો કે પ્રવાહી માધ્યમમાં પેશી કે કોષોના સમૂહને લેવામાં આવે છે. તો કે જેમાં પ્રવાહી માધ્યમમાં પેશી કે કોષોને લેવામાં આવે છે. એટલે કે એ પ્રવાહી માધ્યમમાં જે તે કોષો જે છે એને રાખવામાં આવે છે. આ પ્રવાહી માધ્યમ વૃદ્ધિ પ્રેરક તરીકે 2,4-D હોય છે. તો આ જે પ્રવાહી માધ્યમ છે તેમાં વૃદ્ધિ પ્રેરક તરીકે 2,4-D હોય છે. શું છે? ઓક્સિન છે, જેનો એક રસાયણ છે. હવે આ જે પ્રવાહી છે એના દ્વારા જે કોષ લીધા છે એને આ ટેસ્ટ ટ્યુબને રોટરી શેકરની અંદર 150 થી 250 આરપીએમ ની મદદથી ઝડપથી ફેરવવામાં આવે જેથી કોષો છૂટા પડે છે. હવે શું કરવામાં આવે? તો કે હવે ટેસ્ટ ટ્યુબને રોટરી શેકર ઇન્સ્ટ્રુમેન્ટ છે ની મદદથી 100 થી 250 આરપીએમ ઝડપથી ફેરવવામાં આવે છે જેથી શું થાય? તો કોષો છૂટા પડે છે. કોષો છૂટા પડી જાય એટલે શું કરવામાં આવે? તો કે તેને શું થશે? તો કે છૂટા પડે એના કારણે ઝડપથી ઓક્સિજન મળે અને પોષક ઘટકો મળે. છૂટા પડે એના કારણે શું મળશે? ઓક્સિજન અને પોષક ઘટકો ઝડપથી મળે છે. આટલા સુધી ખબર પડી ગઈ. ચલો એને આગળ જોઈએ. આમ કેલસની સરખામણી સસ્પેન્શન સંવર્ધન ઝડપી છે. એટલે આધાર કહી શકીએ જે આગળ જોઈએ કેલસ કરતા સસ્પેન્શન પદ્ધતિ વધુ ઝડપી છે. બરાબર. આની અંદર આગળ જોઈએ તો કે હવે છૂટા પડેલા કોષના સમૂહને નવા સંવર્ધન એટલે કે ઉપસંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કરી એટલે કે અથવા સ્થાનાંતરિત કરાય છે અને પ્રાકુરનું સર્જન કરાય છે. તો કે હવે છૂટા પડેલા કોષોને શું કરવામાં આવે? તો કે ઉપસંવર્ધન એટલે કે નવા સંવર્ધન અથવા તો એને કહીએ ઉપસંવર્ધન પદ્ધતિ દ્વારા શું કરવામાં? સ્થળાંતરિત કરવામાં આવે. સ્થળાંતરિત કરી તેમનું પ્રાંકુર રચાય છે. આટલા સુધી ખબર પડી. હવે એની અંદર આપણે આગળ જોઈએ કે શું આવશે? તો કે એની અંદર બીજી એના પછીની આ જે કેરલેસ સસ્પેન્શન સંવર્ધન દરમિયાન બનતી ઘટનાઓ આપણે જોઈએ. શું જોઈએ? ઘટનાઓ. તો કે કેરલેસ સસ્પેન્શન દરમિયાન બનતી ઘટનાઓ જેની અંદર શું થાય? તો કે પહેલું શું થશે? માધ્યમના પોષક તત્વોની માત્રામાં ઘટાડો. માધ્યમના પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય. બીજા મુદ્દામાં શું કહેવાય? તો કે કોષોના જૈવભારમાં શું થશે? વધારો થશે. કોષોના જૈવભારમાં વધારો થાય. એના પછી આગળ ચર્ચા કરીએ તો કે આ જે મુદ્દા હતા એ કેરલેસ સસ્પેન્શન દરમિયાન બનતી ઘટનાઓના હતા. હવે જે આ પદ્ધતિ આપણે બંને કરી એને એક આકૃતિ સાથે સમજીએ. આપણે આની અંદર નહીં આવે એટલે હું નિકાળીને તમને સમજાવું આગળ.
એના પછી અમુક જે મુદ્દા છે એની ચર્ચા કરવાની છે અને એના પછી પણ બીજી અમુક સંવર્ધનની પદ્ધતિઓ છે જેની આપણે ચર્ચા કરીએ. બુકની અંદર આટલું ડીપમાં આપ્યું નથી વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા આપણે આટલું ડીપમાં લીધું છે. હવે એની અંદર જુઓ તો કે શું, તો કે એક બટાટાનું શું લીધું, તો કલિકા લીધી. સમજો કે એ આ બટાકું છે અને એની કલિકા, કોની, બટાટા. આ કલિકા લીધી. કલિકા ક્યાં લીધી, તો એક ટેસ્ટ ટ્યુબની અંદર નિવેશ્ય તરીકે લીધી. સમજો કે આ એક ટેસ્ટ ટ્યુબ છે, બરાબર. એની અંદર આ કલિકા લીધી છે, બરાબર. હવે કલિકાની આજુબાજુ પોષક તત્વ યુક્ત શું હોય, માધ્યમ હોય. અને એની અંદર બીજું શું હશે, તો અગાર. સમજો કે આ અગારનું માધ્યમ છે અને એની આજુબાજુ જે આ છે આટલા સુધી ભરેલું છે, બરાબર. તો આને શું કહેવામાં આવે, તો કે પોષક તત્વયુક્ત માધ્યમ. આ જે છે એને શું કહીએ આપણે, અગાર. આ જે છે એને શું કહેવામાં આવે, નિવેશ્ય. શું કહેવામાં આવે, નિવેશ્ય. પછી સંવર્ધન પદ્ધતિ યાદ કરવી વિદ્યાર્થી મિત્રો, આગળ જ ચલાય. હવે એને 2 થી 4 અઠવાડિયા દરમિયાન રાખવામાં આવે. હવે એને શું કરવામાં આવે, 2 થી 4 અઠવાડિયા માટે રાખવામાં. તો એની અંદર શું થશે, તો કે એની અંદર નવા કોષો, એટલે શું બનશે, કોષોની સંખ્યાને શું કહીએ છીએ આપણે, કેલસ કહીએ છીએ. આને શું કહેતા હતા આપણે, કેલસ. શું કહેતા હતા, કેલસની રચના. હવે એને શું કરવામાં આવે, ત્યારે ઉપસંવર્ધન કરવામાં આવે. કઈ રીતે, તો ઉપસંવર્ધન માટે ફરીથી એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે અને એની અંદર આ જે દરેક કેલસના કોષો છે એનું વિભાજન કરી દેવામાં આવે. આ જે થયું એને શું કહેવામાં આવે, ઉપસંવર્ધન, એટલે કે સંવર્ધનની બીજી પદ્ધતિ. હવે આની વાત કરી એના પછી એનું શું થાય, તો કે આની અંદર શું થશે, તો કે પ્રાંકુરની રચના થશે. બરાબર. એને આપણે શું કહીએ, પ્રાંકુર. શું કહીએ વિદ્યાર્થી મિત્રો, પ્રાંકુરની રચના થાય. અને એ પ્રાંકુર વાળાને છોડને બહાર નીકાળી દઈએ એટલે શું થશે, તો કે એ આવી રચના થશે. બરાબર. એટલે કે છોડની રચના. હવે એની અંદર આપણે સસ્પેન્શન વાળી મેથડ કરી નાખી. સસ્પેન્શન મેથડની અંદર શું કહેતા હતા, તો કે ભાઈ જે કેલસ એટલે કે સસ્પેન્શન માધ્યમની અંદર રહેલું જે કેલસ છે એટલે કે જે નિવેશ્ય છે એ નિવેશ્યને આરપીએમ ની મદદથી ભરવામાં આવે. હું વચ્ચે બતાવું છું તમને, સમજી જો કે એ આ શું છે, નિવેશ્ય. બરાબર. નિવેશ્યની અંદર આ શું રહેલું છે, કેલસ. હવે એનું શું કરવામાં આવે, તો આરપીએમ કરવામાં આવે. આરપીએમ એટલે કે 100 થી 250 રોટરી સેકન્ડની અંદર એને બરાબરનું ઘુમાવવામાં આવે. પછી એને સસ્પેન્શન સંવર્ધનમાં લેવામાં આવે. સસ્પેન્શન સંવર્ધનની અંદર હું તમને બતાવું.
બરાબર, આ સસ્પેન્શન સંવર્ધન. હવે એની અંદર શું જોવા મળશે તો છૂટા કોષો, આ શું કર્યું સસ્પેન્શન સંવર્ધન, અને પછી એનું શું કરવામાં આવે આ રીતે ઉપસંવર્ધન કરવામાં આવે અને એમાંથી આ રીતે મેળવવા. આને શું કહેવામાં આવે સસ્પેન્શન સંવર્ધન, અથવા તો આપણે કહીએ છીએ એને પેશી સંવર્ધન પદ્ધતિ. હવે એની અંદર અમુક મુદ્દા છે જેની આપણે હવે ચર્ચા કરીએ. હવે આપણે અમુક શબ્દો સમજીએ. તો કે સોમાક્લોન્સ, શું કહેવામાં આવે સોમાક્લોન. હવે એનો મીનિંગ શું થાય તો મીનિંગ જોઈએ તો કે આ રીતે નિવિષ્યમાંથી સંપૂર્ણ છોડનું સર્જન થઈ શકે, જેને શું કહેવામાં આવે સોમાક્લોન. તો કે આ રીતે નિવિષ્યમાંથી સંપૂર્ણ છોડની રચના થાય તેને સોમાક્લોન કહે છે. હવે એના પછી બીજું સમજીએ સંપૂર્ણ ક્ષમતા. સંપૂર્ણ ક્ષમતાની અંદર શું આવે કે આ રીતે કોઈ પણ માંથી એટલે કે કોઈ પણ ભાગમાંથી સંપૂર્ણ છોડ સર્જન થાય એટલે શું કહેવામાં આવે સંપૂર્ણ ક્ષમતા. તો કે આ રીતે કોઈ પણ ભાગમાંથી એક આખા છોડની રચના થાય જેને શું કહેવામાં આવે સંપૂર્ણ ક્ષમતા કહે છે. હવે એના પછી વાત કરીએ તો કે સૂક્ષ્મ સંવર્ધન. શું વાત કરવાની સૂક્ષ્મ સંવર્ધન. તો કે સૂક્ષ્મ સંવર્ધનમાં શું આવશે તો કે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં સૂક્ષ્મ ભાગમાં એટલે કે કોષ અને પેશી માંથી પ્રાંકુર પ્રેરવાની પદ્ધતિને શું કહેવામાં આવે સૂક્ષ્મ સંવર્ધન. વનસ્પતિમાં સૂક્ષ્મ ભાગમાંથી એટલે કે કોષ અથવા પેશી માંથી પ્રાંકુરની રચના કરવાની પદ્ધતિને કહે છે. હવે એના પછી વાત કરીએ સૂક્ષ્મ સંવર્ધન પછી પેશી સંવર્ધન. તો કે ટમેટા કેળા વગેરેમાં ઉત્પાદનમાં ખૂબ જ વધુ ઉપયોગી છે પેશી સંવર્ધન. ક્યાં આગળ ટમેટા કેળા વગેરેમાં, ટમેટા કેળા વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર. હવે એની પછી એક થિયરીનો અભ્યાસ કરી લઈએ તો કે ભ્રૂણ સંવર્ધન. એને શું કહેવામાં આવે છે ભ્રૂણ સંવર્ધન. ભ્રૂણ સંવર્ધન એટલે કે એની અંદર શું આવશે તો કે કેટલીક વનસ્પતિના બીજમાં ભ્રૂણ માટે પોષક તત્વો સંપૂર્ણ એટલે કે અપૂરતા હોય છે. કેટલીક વનસ્પતિમાં બીજ માટે પોષક તત્વો અપૂરતા હોય છે. હવે અપૂરતા હોય મને બી ખ્યાલ છે કે ઈંક થોડી કાચી દેખાય છે, થોડું એડજસ્ટ કરી રાખજો કારણ કે છેલ્લું જ છે એટલે ખોટું સ્ટોપ કરવું પડે. હવે એના માટે શું થાય તો કે ભ્રૂણ કોષ એ ઘણીવાર વિઘટિત થતો હોય છે. ભ્રૂણ કોષ ઘણીવાર વિઘટિત થતો હોય છે. એની અંદર બીજું શું આવે તો કે આવા સંજોગોમાં ભ્રૂણને બીજમાંથી અલગ તારવીને તેને લેબોરેટરીની અંદર સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે. તો કે આ સમયે ગાળામાં ભ્રૂણને અલગ તારવી લેબોરેટરીની અંદર સંવર્ધન કરવામાં આવે છે. હવે થોડાક મુદ્દા બાકી છે
એટલે ચાલુ રાખીએ તો કે થોડા મુદ્દાની અંદર શું આવશે તો કે આ જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે ઇન વિટ્રો પદ્ધતિ આ જે લેબ વાળી પદ્ધતિ છે તેને ઇન વિટ્રો પદ્ધતિ કહે છે ઇન વિટ્રો એટલે કે લેબોરેટરીમાં થતી પદ્ધતિ બરાબર હવે લેબોરેટરીમાં જે નિયંત્રિત પદ્ધતિની હાજરીમાં એટલે કે નિયંત્રિત પરિબળોની હાજરીમાં પેરાતું સર્જન ઇન વિટ્રો એટલે કે લેબોરેટરીની અંદર નિયંત્રિત પરિબળોની હાજરીમાં થતું સંવર્ધન એને શું કહેવામાં આવે ઇન વિટ્રો કહીએ છીએ અને હવે છેલ્લો મુદ્દો જોઈએ કે ઓર્કિડ જેવી વનસ્પતિમાં બીજમાં સંચિત પોષક તત્વો એટલે કે પોષક દ્રવ્યો હોતા નથી આથી આવી વનસ્પતિ ભ્રૂણને અલગ અલગ તારવી તેનું સંવેદન પ્રેરાય છે શાની અંદર ઓર્કિડની અંદર કે ઓર્કિડમાં ભ્રૂણમાં પોષક તત્વો હોતા નથી તેથી તેને અલગ અલગ તારવીને સંવર્ધન પ્રેરાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભ્રૂણ સંવર્ધન ક્લિયર થયું નેક્સ્ટ લેક્ચરની અંદર વર્ધનશીલ પેશીનું સંવર્ધન અને બે ત્રણ મુદ્દા બાકી છે એની ચર્ચા કરીશું તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ આભાર